નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં વધુ 7 દિવસ વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ। કાલે 7 જિલ્લામાં ભૂક્કા બોલાવશે। 2 કલાકની સલાહ માટે 11 કરોડ। પ્રશાંત કિશોરે 3 વર્ષમાં 241 કરોડ રૂપિયાની કમાઈનો હિસાબ આપ્યો। મજૂર સંઘો નવા શ્રમ કાયદા વિરુદ્ધ એકજૂથ। અમદાવાદ રિવરફ્રન્ટ પર 10 ઓક્ટોબરે વિશાળ સંમેલનનું એલાન। સુરત ક્રિકેટ એસોસિએશનના અંડર 19 ટીમોમાં 25 વર્ષના 2 ખેલાડીઓને ઘુસાડી દીધા। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદનો માહોલ। 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। ટ્રમ્પના ગાઝા શાંતિ કરારને મળ્યું પીએમ મોદીનું સમર્થન। યુદ્ધ બંધ કરવા માટે તમામ દેશોને કરી અપીલ। પ્રવીણ રામ સામે પોલીસ ફરિયાદથી ઈસુદાન ગઢવી રોષે ભરાયા। પોલીસ અને સરકારને લીધા આડે હાથરે। અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાંથી નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવ્યો। સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા જલેબીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા। અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર જીએસટી વિભાગની 10 ટીમો ત્રાટકી। 500થી વધુ પાસની કિંમત ધરાવતા આયોજકોમાં ફફડાટ। ટીમ ઇન્ડિયાની ટ્રોફી મેડલ લઈને ભાગી ગયેલા મોહસિન નકવીને બીસીસીઆઈની લાસ્ટ વોર્નિંગ। ખેડૂતોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય। 1 ઓક્ટોબરથી બાજરી, જુવાર, રાગી અને મકાઈની કરશે ટેકાના ભાવે ખરીદી। ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણો લાગુ થશે। રાજ્ય સરકારે 8 સભ્યોની કમિટી બનાવી। વરસાદ છોડો, હવે કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર। આઈએમડીનું મોટું એલર્ટ, કરાય સૌથી ખતરનાક ભવિષ્યવાણી। તમિલનાડુમાં કરૂર રેલી દુર્ઘટના બાદ હવે અભિનેતા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સામાન્ય લોકોને રાહત આપવા આરબીઆઈએ લીધો મહત્વનો નિર્ણય। લોન, એમઆઈ અને ગોલ્ડના નિયમો હળવા કર્યા। 1 ઓક્ટોબરથી લાગુ। તાજમહેલમાંથી ભગવાન શિવ નીકળ્યા। પરેશ રાવલની ફિલ્મ ધ તાજ સ્ટોરીનું પોસ્ટર રિલીઝ થતા વિવાદ। સોશિયલ મીડિયામાં યુઝરો ભડક્યા। એશિયા કપમાં ફજેતી બાદ પણ સુધરવા તૈયાર નથી પાકિસ્તાન। ટ્રોફી પાછી આપવા રાખી દીધી મોટી શરત। રાજસ્થાનના નાગોરામાં મળી આવ્યો લિથિયમનો ભંડાર। હરાજીની તૈયારી, ચીન પરની નિર્ભરતા ઘટશે। હવે સાયલેન્ટ નહીં રહે ઇલેક્ટ્રિક ગાડીઓ। રાહદારીની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર। જામનગરમાં 10,000થી વધુ માઈ ભક્તોએ કરી ડિજિટલ આરતી। 8મા નોરતે ખાસ ઝાંખી। સુરતના દાંડી રોડ પર સર્જાયો અકસ્માત। કાર નહેરમાં ખાબકતા 2 યુવાનોના મોત। આવતા રવિવારે ફરી ભારત પાકિસ્તાનનો મુકાબલો। મહિલા વનડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર। બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ઉથલપુથલ। ભોજપુરી સ્ટારની એનડીએમાં એન્ટ્રીની તૈયારી। મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણને કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આવ્યો। સિદ્ધાંબરનું કબૂલનામું। ટ્રમ્પ ભારતને 1300 કરોડ રૂપિયાનો ઝટકો આપશે। 100% મૂવી ટેક્સની જાહેરાતથી ફિલ્મી દુનિયામાં ફફડાટ। કંગાળ પાકિસ્તાન સરકારે તેના જ ક્રિકેટરોને સોંપ્યો સોનો। વર્લ્ડ ચેમ્પિયનને આપેલા ચેક બાઉન્સ। ચૈતર વસાવાની ગેરહાજરી ભાજપને ફળી। ડેડિયાપાડામાં બીજેપીએ આપમાં પાડ્યું ગાબડું। ઇન્ડોનેશિયામાં ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધરાશયી થતાં 1 વિદ્યાર્થીનું મોત। 65 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા। ટ્રમ્પનો ખેલ ખતમ થઈ ગયો। અમેરિકાની મકાઈ અને સોયાબીન કોણ ખરીદશે? રશિયા, ચીન, બ્રાઝિલ અને ભારતે સાથે મળીને સ્થિતિ બદલી નાખી। બરેલીમાં તોકીર રજા સામે કડક કાર્યવાહી। પોલીસે 37 દુકાનો ખાલી કરાવી। માર્કેટ પર ચાલશે બુલડોઝર। યોગાનો યોગ કે પછી ખુરશી પર ગ્રહણ। 3 વર્ષમાં શિક્ષણ સમિતિના 2 ચેરમેનનું હાર્ટ એટેકથી મોત। કેન્દ્રીય કર્મચારીઓને મળી મોટી ખુશખબર। સરકારે 30 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી। રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારી દેવાશે। ભાજપના નેતાની ધમકી બાદ કેસી વિષ્ણુ ગોપાલે અમિત શાહને લખ્યો પત્ર। ટીમ ઇન્ડિયાએ એવોર્ડ ન સ્વીકાર્યો। મોહસિન નકવીનું જાહેરમાં અપમાન। ઉદાસ શહેરે પરત ફર્યા એસીસીના ચેરમેન। પાકિસ્તાનની ટીમ પાછી આવે તો તોપ સાથે બાંધીને ઉડાવી દો। ભારત સામે હાર થતાં પાકિસ્તાની પ્રજા ભડકી।
સૂર્યકુમાર યાદવના દાન બાદ આપ નેતા સૌરભ ભારદ્વાજે ભાજપને પૂછ્યું 19 કરોડ રૂપિયા દરેક પરિવારોને આપશો? હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઇનામમાં મળેલો ચેક ફેંકી દીધો. અમેરિકાના 100% ટેરિફની વચ્ચે ચીને ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે ખોલ્યો દરવાજો, અબજો ડોલરની નિકાસનો રસ્તો સાફ. બંગાળની ખાડીમાં વરસાદની ભારે સિસ્ટમ મજબૂત થતા ગુજરાતમાં વાવાઝોડા જેવું અનુભવાશે, આજે ભારે વરસાદની આગાહી. હું શેતાનનો સંતાન છું, લોહીના ખાબોચિયા જોવા તૈયાર રહેજો, અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સહ હત્યાના આરોપી પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો. અભિનેતામાંથી નેતા બનેલા વિજય જાણી જોઈને રેલીમાં મોઢા આવ્યા. તમિલનાડુમાં નાસભાગમાં 41 લોકોના મોત મામલે પોલીસનો આરોપ. સ્વામી શ્વેતન્યાનંદ તો અદ્ભુત ખેલાડી નીકળ્યા, ઓળખ છુપાવવા મા બાપ પણ બદલી નાખ્યા. પાકિસ્તાની ટીમે અસલી રંગ બતાવી દીધો, ફાઇનલ હારીને પણ આતંકવાદીઓને મદદ કરવાની જાહેરાત કરી. ગોધરામાં નવરાત્રીના ગરબા રમીને પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો. એશિયા કપમાં ધમાકેદાર જીત બાદ હવે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ, પહેલી મેચ અમદાવાદમાં. પંચમહાલના કાલોલની અમૃત વિદ્યાલયના 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી. અમદાવાદની 7 ડે સ્કૂલમાં શુક્રવારથી ધોરણ 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શરૂ થશે. મહારાષ્ટ્રમાં આઈ લવ મોહમ્મદની રંગોળી બનાવતા હિંસક દેખાવ, પોલીસનો લાઠીચાર્જ, 30થી વધુની ધરપકડ. ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાઈઓ ચડાવી, ટેરિફ મુદ્દે અમેરિકાને અજબોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં. પીઓકેમાં સરકાર વિરુદ્ધ બળવો, હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઇન્ટરનેટ સેવા બંધ. પાકિસ્તાન ચીન સરહદ પર તૈનાત થશે અનંત શસ્ત્ર, ભારતીય સેનાએ કરી 30,000 કરોડ રૂપિયાની ડીલ. અભિષેક શર્મા નહીં રમે એશિયા કપની ફાઇનલ, પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા કોચે આપ્યું ઈજા પરનું મોટું અપડેટ. સાઉથ એક્ટર વિજયની રેલીમાં અંધાધૂંધ નાસભાગ, 31 લોકોના મોત, પોલીસે કર્યો લાઠીચાર્જ. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચ સામે ફટકાર્યો દંડ, કહ્યું ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ કાયદા વિરુદ્ધ છે. એશિયા કપ ફાઇનલ પહેલા બીસીસીઆઈએ લીધો એક મોટો નિર્ણય, નવા બોલિંગ કોચની કરવામાં આવી ભરતી. કરોડની ભાગદોડ બાદ અભિનેતા વિજય થલાપતિએ કરી મોટી જાહેરાત, મૃતકોના પરિવારજનોને આપશે 20-20 લાખ રૂપિયા.